આઈ સોનલમાની કર્મભૂમિ કણેરી ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો કેશોદના કણેરી ગામે આઈ સોનલમાની કર્મભૂમિ તરીકે ઓળખાય છે। ત્યારે આઈ માના સાનિધ્યમાં સોનલધામ ખાતે જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપાડાના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। પરમ વંદનીય સંત મુક્તાનંદ બાપુ સંચાલિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર રોહિત બાલસ તેમજ ડોક્ટર ગેરવ તેમજ ડોક્ટર કૌશલ ડાવરા તેમજ ડોક્ટર અંકિત લોહિયા તેમજ ડોક્ટર પાર્થ સવાણી ડોક્ટર કીર્તિ જેસાણી દ્વારા સોનલધામ કરેણી ખાતે યોજાયેલ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં જુદા જુદા રોગના દર્દીઓને તપાસી દવાઓ આપવામાં આવી હતી। કેશોદના કણેરી ગામે આઈ સોનલમાના સાનિધ્યમાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં કણેરી ગામ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો। આજના સમયમાં આરોગ્યલક્ષી સુવિધાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ચાપાડાના જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પ્રણેતા પરમ વંદનીય મુક્તાનંદ બાપુ સતત પ્રયત્નશીલ રહે છે। ત્યારે આઈ સોનલમાના સાનિધ્યમાં દવાઓ અને દવાના સુનેરી સંગમથી દર્દીઓ અને સ્વચ્છતા મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કેશોદના કણેરી સોનલધામ મંદિરના સેવકો નરહરદાન બાહુકભાઈ ગઢવી તેમજ જયદેવસિંહ પ્રવીણસિંહ ગોહિલ તેમજ નિકુંજભાઈ તેમજ નાથાભાઈ તેમજ સહિતના સેવકોએ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કેશોદના કણેરી ગામે આઈ સોનલમાની કર્મભૂમિ કણેરી ગામે સમયાંતરે દર્દી નારાયણ દર્દીઓને લાભ મળે તે માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું। સોનલધામ કણેરી ગામે સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલા દર્દીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આઈ સોનલમાના મંદિર તરફથી સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવેલ છે। ગ્રામ્ય વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા આધેડ અને વયોવૃદ્ધ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયેલ છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ રાહુલ વિકમા છે। હું જયંબે હોસ્પિટલની અંદર કેમ્પ ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવું છું અને આજ રોજના જયંબે હોસ્પિટલ દ્વારા કરેણી ધામમાં સોનલમાના સાનિધ્યમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમજ કરેણી ગામના અને તેમજ આજુબાજુના ગામના લોકોએ બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો। તેમજ દાંતની તપાસ, આંખોની તપાસ, હૃદયની તપાસ, મગજની તપાસ અને નિદાન અને દવા બંને ફ્રીમાં કરવામાં આવ્યું। તેમજ મુક્તાનજી બાપુ દ્વારા કરેણી ધામના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તેમજ અહીંના પરિવારના જે સોનલમા ગ્રુપ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। હરિઓમ।